હવે સાંભળીએ પ્રાસંગિક ભુજનો સ્થાપના દિવસ. સંપાદન અને પઠન આરતી ભટ્ટનું. પાટનગર ગણાતા ભુજ શહેરનો આજે 473મો સ્થાપના દિવસ છે. આજથી 473 વર્ષ પૂર્વે માગસર સુદ પાંચમના દિવસે કચ્છના મહારાવ શ્રી ખેંગારજી પહેલાએ ભુજનું તોરણ બાંધીને ખીલી ખોડી હતી. અહીંની વીરભૂમિના ઇતિહાસના પાના ફેરવીને જોઈએ તો 473 વર્ષ પૂર્વે રાવ ખેંગારજી પહેલા ભુજમાં ભ્રમણ કરતા હતા ત્યારે એક સસલો સિંહની સામે થતો જોવા મળ્યો હતો. ત્યારે આ ભૂમિની વીરતાથી પ્રભાવિત થઈને રાવશ્રી ખેંગારજી પ્રથમે ભુજની ખીલી ખોડીને આ પ્રાચીન શહેરની સ્થાપના કરી હતી. ભુજિયા ડુંગરની તળેટીમાં વસેલું ભુજ કચ્છનું સૌથી મોટું શહેર છે. પ્રાચીન કિલ્લાની વચ્ચે વસેલું જૂનું ભુજ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અત્યંત સુંદર કોતરણી ધરાવતા મહેલો, મંદિરો અને 5 ગઢના નાકા અને છઠ્ઠી બારી તેના ઇતિહાસની યાદ અપાવે છે. અદ્યતન ભુજ જિલ્લાનું વહીવટી મથક તથા ભારતની પશ્ચિમ સીમાનું સંરક્ષણ કેન્દ્ર પણ છે. ભુજ શહેરની પ્રથમ ખીલી ખોડાઈ તેનું પૂજન ભુજના પ્રથમ નાગરિકના હસ્તે દરબારગઢ અંદર કરવામાં આવે છે. તેમજ 5 નાકા અને છઠ્ઠી બારીએ આસોપાલવના તોરણ બાંધવામાં આવે છે. 2.5 કાંગરા, 1 કટારી, 5 નાકા ને છઠ્ઠી બારી, 3 આરા, ચોથી પાવડી, બજાર વચ્ચે કરી ચાવડી. ભુજ વિશે તમને કોઈ પૂછે કે ભુજમાં શું શું છે તો તમે આ 2 પંક્તિમાં ભુજની ઓળખ આપી શકો છો. રાજાશાહીના જમાનામાં જે રીતે ભુજની નગર રચના કરવામાં આવી તે પ્રમાણે કોઈએ આ ટૂંકીને ટચ પંક્તિ રૂપી વ્યાખ્યા આપી છે. કાંગરા, કટારી, છઠ્ઠી બારી, આરા, પાવડી ને ચાવડી આ બધા જ નામ કદાચ કોઈએ સાંભળ્યા હશે, પણ એ ક્યાં આવેલ છે, તેનો ઇતિહાસ શું છે તેની માહિતી જાણવી ખૂબ જ રસપ્રદ છે. વાત કરીએ 2.5 કાંગરાની. આલમ પનાહ મસ્જિદની પાછળ અને અત્યારની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલના સામેના ભાગમાં મહાદેવ નાકાથી જોડાયેલી દિવાલ પર 2 આખા અને 1 અડધો એમ 2.5 કાંગરા બનાવવામાં આવ્યા હતા. તેના પાછળનો ઇતિહાસ એ છે કે જ્યારે ભુજની સ્થાપનાને 250 વર્ષ પૂરા થયા ત્યારે મહારાવે મહાદેવ નાકાની દિવાલ પર આ પ્રતીક રૂપે 2.5 કાંગરા બનાવ્યા હતા. 1 કટારી. આ કટારી રાજાશાહી જમાનામાં સ્વરક્ષણ માટેનું યોગ્ય સાધન હતું. ભૂકંપ પહેલાનું ભુજ રાજાશાહીનું ભુજ 5 નાકાઓથી બનેલા કિલ્લા વચ્ચે વસેલું હતું. આ 5 નાકા એટલે મહાદેવ નાકું, પાટવાડી નાકું, વાણિયાવાડનું નાકું, સરપટ નાકું અને દરબારગઢનું નાકું. મહારાવના સમયમાં ભુજનગર આ 5 નાકાથી સુરક્ષિત રહેતું. આ નાકાઓની વિશેષતા એ છે કે તેના દરવાજા પર ખીલા રાખવામાં આવતા, જેથી દુશ્મનો તેના હાથીના જોરથી દરવાજા તોડીને નગરમાં પ્રવેશી ન શકે. ભુજમાં 5 નાકા ઉપરાંત છઠ્ઠી બારી પણ હતી, જે વિસ્તારને આપણે છઠ્ઠી બારી તરીકે ઓળખીએ છીએ. મહાદેવના નાકાથી વાણિયાવાડના નાકા તરફ વચ્ચે એક નાનું નાકું રાખવામાં આવ્યું હતું, જેને છઠ્ઠી બારી કહેવાતી. જ્યારે કોઈ મરણ થઈ જાય ત્યારે મહારાવની પરવાનગી સાથે એ નાકું ખોલી તેમાંથી શબને બહાર લઈ જવાતું હતું. હવે આવે છે 3 આરા. આ 3 આરામાંથી રઘુનાથજીનો આરો વિશે ઘણા જાણતા હશે. પંચહટડી વિસ્તારમાં આવેલો ભોઈવારો આરો તેમજ ઉપલીપાડ રોડ ઉતરતા એક આરો આવે છે, જેનું નામ છે ઇન્દ્રાક્ષીનો આરો. આ આરો નાહવા કે બહેનો માટે કપડાં ધોવા માટે બનાવવામાં આવ્યો હતો. 3 આરાને ચોથી પાવડી. આ પાવડી એટલે પુરુષો અહીં સ્નાન કરવા માટે બનાવેલી જગ્યા, જ્યાંથી હમીરસરમાં ઉતરી શકાય છે. તે માટે પગથિયા પણ બનાવવામાં આવ્યા છે. અંતે ઉલ્લેખ છે બજાર વચ્ચેની ચાવડીનો. મહારાવે ભુજની જૂની શાક માર્કેટ પાસે દાંડા બજાર તરફ જતા માર્ગે 4 રસ્તાની વચ્ચે એક ચોકી ઊભી કરાવી, જેને ચાવડી કહેવાય છે. આપણું ભુજ શહેર પ્રાચીન નગર છે. રાજાશાહી ઇતિહાસનો વારસો ધરાવતા શહેરની આપણે સૌએ જાળવણી કરવી જોઈએ અને તેને સ્વચ્છ રાખવું જોઈએ. ભુજિયા ડુંગરની સાક્ષીએ અનેક ઇતિહાસ રચાયા છે, ગાથાઓ ગવાય છે, તેમજ સતત પરિવર્તનની પ્રક્રિયા પણ ચાલી રહી છે. કચ્છ સહિત ભુજે ભૂકંપની કારમી થપાટો પણ સહન કરી છે. કચ્છની સાથે વિકાસ પામેલું ભુજ પણ આપણે જોઈ શકીએ છીએ. ભુજનો જન્મદિવસ પરંપરાગત ખીલી પૂજન પૂરતો સીમિત થઈ જાય તે પહેલા શહેરીજનો પોતાનો જ પ્રસંગ સમજે તે પણ જરૂરી છે. ભુજ શહેરમાં વિકાસની સાથે સાથે ઘણી બધી ખૂટતી કડીઓ પણ છે, જેની પૂર્તતા થાય તો શહેરની ઓળખને 4 ચાંદ લાગી જાય. ભુજનો સ્થાપના દિવસ એ પ્રાસંગિક હમણાં જ આપે સાંભળ્યું. સંપાદન અને પઠન હતું આરતી ભટ્ટનું.